તો એ એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે આ ટોટલી જો કેરી તમને બતાવી દઉં. જો આ કેરી છે. નિલેશભાઈ, આપણે આ કેરી ક્યાં મોકલવાની છે? આપણે આ સુરત મોકલવાનું. સુરત. ખેડૂત બંધુ, હું છું રાજેશ સાવલિયા, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. અને અત્યારે આપણે આવી ગયા છીએ એક એવા યુવા ખેડૂતને ખેતરે કે જે ખેડૂતને ખેતરે પ્રાકૃતિક ખેતીનું જે આપણે અભિગમ ચલાવીએ છીએ અને હરેક ખેડૂતને ક્યાંક ને ક્યાંક નવીન માહિતી મળે એટલા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. તો અત્યારે આપણે જે આ એકદમ આ પ્રકૃતિના ખોળાની અંદર કહીએ તો પણ ચાલે એવી રીતનો આખો બગીચો અંદરની સાઈડ આવેલો છે. અને જે બગીચાની અંદર આપણે એન્ટર થવું હોય તો પહેલા જંગલમાં હાલવું પડે. અને આ જંગલ ખાતાની બોર્ડર છે, બતાવતો જરી. આખી જંગલ ખાતાની બોર્ડર છે. અને હવે તમને એવા ખેડૂતને મળવા માટે જઈએ છીએ કે જે આખું પ્રાકૃતિક પદ્ધતિથી બગીચાનું માવજત કરે છે. કેવી રીતે માવજત કરે છે એ ટોટલી માહિતી તમને હમણાં આપવાનો છું. એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને ટોટલી સંપૂર્ણ કેવી રીતનો ઉછેર કરે છે, કેવી રીતનું એની માવજત કરે છે એની ટોટલી માહિતી આપવાનો છું. એ પહેલાં એક નાનકડી ટિપ્સ આપી દઉં તમને કે ભાઈ આપણે જે તે વિડીયો ઉતારીએ છીએ અને એની અંદર જે સંપૂર્ણ નિવેદન હોય તે ખેડૂતના પોતાના હોય છે કે જેથી કરી અને એમાં આપણી ચેનલની કોઈ જવાબદારી હોતી નથી. ટોટલી નિવેદન ખેડૂત આધારિત હોય છે, જેની સર્વે ખેડૂત બંધુએ નોંધ લેવી. આપણે એન્ટર થઈ ગયા છીએ નિલેશભાઈના બગીચાની અંદર. તો ખુદ નિલેશભાઈ પાસેથી જ બધી માહિતી લેવું અને નિલેશભાઈને મળવાનો પ્રયત્ન કરશું. કેમ છો નિલેશભાઈ? બસ મજામાં. જય માતાજી. જય માતાજી. હવે તમે અમારા ખેડૂત બંધુને થોડોક તમારા બગીચા વિશેનો પરિચય આપો. એમાં તમે જે તે છંટકાવ કરો છો એ વ્યવસ્થા તમારી કેવી રીતની છે એ બતાવો જરી. હું ગૌમૂત્ર, ખાટી છાશ, ગાયના દેશી પોદરા બધું પંચમૃત કરીને એ આમાં ટાંકામાં નાખીને બધે છંટકાવ કરું છું. આ ટાંકો છે એમ? આ પણ ટાંકો છે. બરોબર. જો આવી રીતનું છે. અને આ જાતે જ અહીંયા પંપ પણ વસાવેલો છે. આ પંપ છે, જેથી કરીને આ ચાલુ કરી અને આ ગનથી આખા બગીચાની અંદર જે તે છંટકાવ કરે છે. બરોબર ને નિલેશભાઈ? એટલે આખા બગીચાની અંદર અહીંથી જ બધી નળી બધે ભોગી જાય. એટલે એવડી નળી લાંબી છે એમ? બરોબર. હા. તો અત્યારે કેરીનું કામ ચાલુ કઈ બાજુ છે? એ અત્યારે અહીં વેડાય જ છે. ચાલો જી ત્યાં જઈએ આપણે. તો આપણે આવી ગયા છીએ અત્યારે જે નિલેશભાઈ છે એને જે આ કેરીનું કામ ચાલુ છે, વેડવાનું અને બોક્સ ભરવાનું. તો એ એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે આ ટોટલી જો કેરી તમને બતાવી દઉં. જો આ કેરી છે. નિલેશભાઈ, આપણે આ કેરી ક્યાં મોકલવાની છે? આપણે આ સુરત મોકલવાનું છે. સુરત. તો આજે કેટલી પેટી મોકલવાની? આજે અમારે 60 થી 65 પેટી મોકલવાની છે. બરોબર છે. અને સુરત મોકલવા માટેની તમારી પાસે શું વ્યવસ્થા? આથી ટ્રાન્સપોર્ટમાં બસમાં જ જોઈ જઈશ. બરોબર. એટલે કોઈ પણ ગ્રાહકને જોતી હોય હા તો તમારા સુરતના એડ્રેસ ઉપર મળી જાય ને? હા સુરત મળી જાય. બરોબર છે. હા, તો આપણે સ્ક્રીનની અંદર પણ નિલેશભાઈનો નંબર નાખશું. અને અત્યારે તમે નામ ને તમારું આખું નામ ને નંબર તરીકે બોલી જાઓ. મારું નામ છે ઠેસિયા નિલેશભાઈ વજુભાઈ બોરવાવ. અને મારો મોબાઈલ નંબર છે 8140 2213 22. પાછું આજે એકવાર બોલી જાઓ. 8140 2213 22. જે ભાઈઓને કેરી જોતી હોય સુરત બેઠા ત્યાં મળી જશે. બરોબર છે. હવે જો આવી રીતનું કામ ચાલુ છે. અને જે પણ મિત્રોને જો ખાતરીબંધ કેરી જોતી હોય તો સંપર્ક કરજો. અને નિલેશભાઈએ એક મસ્ત મજાનું કોઠા હાઉસથી જે બોર્ડર બનાવી છે તેના વિશે પણ તમને માહિતી થોડીક આપવાનો છું, તો વિડીયોમાં બન્યા રહેજો. નિલેશભાઈ, આ બોર્ડર વિશેની જરીક ખેડૂતોને માહિતી આપો. આ છે જો મેં જાત ફેન્સિંગ મારેલી છે. હા હા.
આનાથી નથી આવતા પહુ, નથી આવતા રોજ, નથી આવતા ભૂંડ, કોઈ બરોબર. વસ્તુ નથી આવતી. જાર ફેન્સિંગ મારી દીધી ફરતી. અને આ પટ્ટા મારવાનું શું કારણ છે એમાં? પટ્ટા મારવાનું કારણ આમથી તેમ ન થાય ને 2 વારાના બંધ છે અને 4 દોરા લીરાના બંધ છે, એટલે આવી ન ઉગે. જેથી કરીને આ રાત્રિના સમયે આમ તેમ થાય ને હા, હા. અને કોઈ જનાવર આવી ન શકે. બરોબર છે. ચાલો તો આપણે મળશું આવતા વિડીયોમાં. નિલેશભાઈ, આપણે બે સાથે બોલશું. હા, હા. જય જવાન, જય કિસાન, જય જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય ગૌ માતા. જય ગૌ માતા.